સો હાય યુ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. સ્વાગત છે મારી ચેનલ અમારનો વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામને, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાના સવારનો પોર થઈ ગયો અને વાગી ગયા 6:09. તો એ હા વાદળછાયું વાતાવરણ છે અને બાકી જો મારા પપ્પા ગુંદરી વાઢવા ગયા હતા. લઈ લ્યો ગુંદરી હમેરવું હે તો વાઢવા ગયા હતા એટલે ઈમાન જે છે. બાકી આ સાઈડ જો માલ છૂટી રહ્યા છે, હજી છૂટ્યા નથી પણ અમુક ટૂંક સમયમાં છૂટી જશે. બાકી આ સાઈડ જો 4x4 હાલે છે. ચાલો કન્ટિન્યુ આપણે જઈ માલ ચરવા. ફાઇનલી મિત્રો આપણે ખેતર ચેન્જ કરીને જઈ લ્યો. આ ખેતર આપણે ભાઈ રોડ આપણે ભાઈ રફ રસ્તાની બાજુમાં જ છે. જઈ લ્યો કેવા મસ્તીના ચરે છે, એકદમ ચટાચટ. બાકી ઓલો જુગાડ તમને દેખાડી ખડીકો પછી. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે આવી ગયા જુગાડ પાસે. તમે જોઈ લ્યો જુગાડ. તો આ હે ભાઈ મશીનનો પંખો, જેનાથી ભાઈ અંદર એક હોય આનાથી ફરે. એ મિત્રો લઈ લ્યો કેવું મસ્તીનું. બાકી અંદરથી શું કહે પંખો ફરે ને અહીંથી પાણી બહાર કાઢે. આખી પ્રોસેસ કહું તો આ ટ્રેક્ટર હારે અટેચ છે પીટી હારે. પીટીઓ ફરે એટલે આ પટ્ટી ફરે, પટ્ટી ફરે એટલે આ ધરો ફરે, ધરો ફરે એટલે અંદરનો પંખો ફરે અને વાંથી પાણી ચૂહે ને પછી વાં ખેતરે પાણી સપ્લાય કરે. એટલે આ જુગાડ તમને કેવો લાગ્યો? બાકી આ જુગાડ બધો રાપમાં જ છે. જોઈ લ્યો તરાવડી સુકાઈ ગઈ છે, કંઈ વાંધો ને. હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો 7 ફૂટનો વટાવટાર અને 5405 જાય છે. આપણે અહીં હાલવા આવ્યું તો નહીં 4x4 ઉડે તો જા. ચાલો કન્ટિન્યુ. સો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ટ્રેન વાગી રહ્યા છે. 2:30 જેવું થતું હશે અને આજ ભાઈ માલ વહેલા છોડી જવા છે. કારણ કે મિત્રો આજે ભાઈ આપણે આ ખેતર લઈ જવાના છે જ્યાં આપણે ચાલ્યા હતા ત્યાં જ. અને પાછું છે ને વહેલું આવતું રહ્યું છે કારણ કે ભાઈ વિડીયો પછી મોડું થઈ જાય વિડીયો મૂકવામાં. એટલે વહેલા લઈ જાય ને તો વહેલા લઈ આવી, બરાબર ને. બાકી માલ લઈ લ્યો. આરામથી બેઠા હતા. આ સાઈડથી બોલેરો આવે છે તો બોલેરોને જવા દઈ પછી મળીએ કન્ટિન્યુ. તો હે મિત્રો ફાઇનલી ભૂગી ગયા અહીં આપણે બીડમાં અને જઈ લઈએ ભીંગ ચડી જાય છે અને રામ લખાણ આવ્યા હાજ. અને ભાઈ એટલો તડકો પડે છે ને વાત જ ના પૂછો. એટલે થોડીક ટોપી પહેરી છે, થોડીક ભાઈ સેફટી રહે છે. બાકી ફૂલ તડકો પડે છે, અતિશય તડકો પડે લ્યો ને, વાત જ ના પૂછો. બાકી જલ્દી ભીંગ ચડી જાય છે. અને આપણે ભાઈ પહેર્યું બૂટું અને ખીચામાં છે બોટલ. હાલો કન્ટિન્યુ. તો મિત્રો કામ કરી અહીંયા છે ને ભાઈ આપણે ફટાફટ એક શાયરી ઉતારી નાખી. લાકડી એથી મૂકી દીધી છે, નકર માલ ક્યાંનો ક્યાં જાય. ચાલો ફટાફટ શાયરી ઉતારી નાખી. શાયરી ઉતારી લઈને પછી તમને કહું કેવી લાગી ને એ કહેજો, તમે કમેન્ટ કરી નાખજો. કે ભાઈબંધ ઘણા જાજા છોકરાઓ બેઠા હતા, ઘણા જાજા છોકરાઓ બેઠા હતા, એમની વચ્ચે 3-4 વડીલો બેઠા હતા. તો છોકરાઓએ વડીલને કીધું કે અમને થોડીક સલાહ આપો ને, અમને થોડીક સલાહ આપો ને. તો વડીલ કહે બહુ જાજી તો સલાહ નથી આપતો, કે વડીલ કહે કે બહુ જાજી તો સલાહ નથી આપતો, પણ હા એટલું કહું છું કે તમારી ફરિયાદ કોઈ એક નિર્દોષ માણસ ભગવાન પાસે ના કરે ને એનું ખાસ ધ્યાન રાખજો. તો ફાઇનલી મિત્રો શાયરી ઉતાર નાખી. કેવી લાગી છે કોમેન્ટ કરી નાખો, કરી નાખી. વાહ ભાઈ વાહ. તો ભાઈ શાયરી ઉતારવામાં ભાઈ એક જ ટેકમાં થઈ ગઈ છે કારણ કે આખા માર્ગમાં ભાઈ આપણે શાયરી જ બોલી. ભૂલ પડેલ પાછી બોલું, પાકી થઈ ગઈ. એક જ ટેકમાં થઈ ગઈ છે. બાકી જઈ લ્યો માલ હજી વ્યાં જાય કરવું કામ. કન્ટિન્યુ રહેજો. હાલો જો કંઈ નથી કરતા. તો ફાઇનલી મિત્રો આપણે છે ને છાંયે બેસી ગયા છે અને પીઠ પાછળ કંઈક હાલે છે. મિત્રો પીઠ પાછળ આમ કંઈ ભાઈ કહું વાત તો અલગ છે, વાત પૂરી બલા. કંઈ વાંધો નહીં, જોઈ લ્યો હજી કહે જોઈ ટ્રાય કરી લેજો. હું જોતું નથી જોયું ને. કંઈ વાંધો નહીં, મસ્ત મજાના છાંયે બેસી ગયા તો એ ગરમી થાય વાતું પૂરી. મિત્રો ટીપા વહી જાય, કેમેરામાં નહીં દેખાય. જોઈ લ્યો હાથમાં ગરમી થાય, જો તમને દેખાય. આવું છે મિત્રો કન્ટિન્યુ. મિત્રો એક બે અહીંયા હતી ને તે આપણે જે વારવા આવી ગયા હતા અને બીજી બધી ભેહું હશે તો આપણે ટોપી જરાક ઊંચમી પહેરી લીધી છે કારણ કે ભાઈ મજા આવે ઊંચમી ટોપી પહેરવામાં. તો હવે ટોપી પહેરે એમ કોઈ ઊંચમી ટોપી પહેરવી જોઈએ, બરાબર ને મિત્રો. તો આ સાઈડ જો દવા છાંટવાનું હાલે છે કન્ટિન્યુ. હાલો મિત્રો કન્ટિન્યુ. ભાઈ માથા આપણે ઓલીને બેઠા હોય
ઉડે તો જા મિત્રો, બાકી જો ઓલા બાવરિયામાં કા કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હું એકલી હાલતી થઈ ગઈ છે, આપણે વાળવાની જરૂર જ ના પડી. એટલે આવા હાટું મિત્રો હું વહેલી લઈ આવું, વહેલી ભાગી જાય છે. અને હમેથી ભાઈ બુલડોઝર આવે છે, કારણ કે ભાઈ એક ટ્રેક્ટરમાં લગભગ 10 માણસ ભર્યા છે, મજૂર માટી છે. કંઈ વાંધો નહીં, હાલો જાય ઘેર કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, જોઈ લ્યો. નવો લોક પૂરો કરી નાખો. આજના બ્લોગ માં બસ ચાલજો, મળી કાલ બીજાને ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી રામે રામ ડેરાણે જય શ્રી રામ, જય દ્વારકાધીશ. એને પેલા બ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખો, ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરી નાખો, જેમ કે કોમેન્ટ કરી નાખો. બાકી કાલ મળીએ એક ધમાકેદાર કોન્ટેક્ટ સાથે, કન્ટેન્ટ અને ધમાકેદાર બ્લોગ સાથે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.